રાજકોટ ટીઆરપી ગેમ ઝોન બાદ જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ દ્વારા હવે સ્કૂલોમાં જ્યારે ફાયર એનઓસીની તપાસ હાથ ધરવામાં આવી છે, ત્યાં અમદાવાદના જુહાપુરાના ફતેવાડી વિસ્તારમાં આવેલી અમદાવાદની પબ્લિક સ્કૂલમાં જ્યારે કોર્પોરેશનની ટીમે ફાયર સેફટી અને બીઓ પરમિશનની તપાસ કરવા ગયા, ત્યાં પ્રિન્સિપલ શેખ દ્વારા કોર્પોરેશનની ટીમ સાથે ધક્કામુક્કી કરતો વિડીયો બનાવવામાં આવતા કર્મચારીને રોકવાનો પ્રયાસ કરતા મામલો બીચક્યો હતો। ત્યારબાદ સ્કૂલને તો સીલ કરી દેવામાં આવી, સાથે સાથે સ્કૂલ સંચાલક વિરુદ્ધ પણ ફરિયાદ કરી દેવામાં આવી છે। સ્કૂલ સંચાલકે કોર્પોરેશનના અધિકારી ડ્રિંક કરીને આવ્યા હોય તેવા આરોપો પણ લગાવ્યા છે। અત્યારે હાલ સમગ્ર મામલો સરખેજ પોલીસ સ્ટેશન પહોંચ્યો છે અને આ જ વિષય ઉપર વાત કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા તનવીર। જી તનવીર, આ સમગ્ર મામલો શું છે? જી ચોક્કસથી અમદાવાદના ફતેવાડી વિસ્તારમાં એક અમદાવાદ ઓફ સ્કૂલ એજ્યુકેશન કેમ્પસમાં જ્યારે કોર્પોરેશનની ટીમ ફાયર સેફટીની કામગીરી દ્વારા ત્યાં પહોંચી હતી, ત્યારે સ્કૂલના સંચાલક તરફથી આરોપો લગાવવામાં આવતા કે તે લોકો ડ્રિંક કરીને આવ્યા છે અને ખોટી રીતે તેમને હેરાન કરી રહ્યા છે। આખો મામલા જ્યારે ઉગ્ર બનતા ધક્કામુક્કી થઈ ત્યારે જે સમગ્ર મામલો છે તે પોલીસ થાને પહોંચ્યો છે અને સ્કૂલને હાલ તો સીલ કરી દેવામાં આવી છે। પરંતુ એક વાત એ છે કે જ્યારે રાજકોટમાં ગેમ ઝોન જ્યારે ટીઆરપીમાં ઘટના બની ત્યાર પછી તંત્ર એલર્ટ મોડ ઉપર છે અને હાલ તમામ સ્કૂલોમાં અને ટ્યુશન ક્લાસીસમાં ફાયર સેફટીની જે તપાસ હાથ ધરવામાં આવી છે। તેવા સમયે અમદાવાદના ફતેવાડી વિસ્તારમાં કોર્પોરેશનના અધિકારીઓ તપાસ કરવા ગયા હતા। તેવા સમયે તેમના ઉપર એક આરોપ લગાવવામાં આવ્યો કે તમે ડ્રિંક કરેલા હો છો અને અહીંયા તમે ખોટી રીતે અમને હેરાન કરવા આવ્યા છો। તો ત્યારે અત્યારે હાલ અમદાવાદની જે આ ટીમ છે તે દરેક જગ્યાએ ચેકિંગ કરી રહી છે, ત્યારે આવા સમયે આવા સામેથી વળતા પ્રહાર કરવામાં આવે ત્યારે લોકો દ્વારા શું એક્શન લેવામાં આવી રહ્યા છે અને ટીમ દ્વારા શું એક્શન લેવાય છે? જી લોકો અને ટીમ દ્વારા તો એક્શન એ લેવામાં આવી છે કે ટીમની જો વાત કરીએ તો હાલ સરખેજ પોલીસ સ્ટેશનમાં ત્યાં ફરિયાદ કરવામાં આવી છે સ્કૂલના સંચાલક દ્વારા અને તેમને કડક કાર્યવાહી કરવાની અપીલની માંગ કરવામાં આવી છે કે જો આવી રીતના કોર્પોરેશનની ટીમો જતી હોય અને તેમના પર આવા પ્રહારો અને આરોપો થતા હોય તો તે નોંધનીય બાબત છે કોર્પોરેશનના અધિકારીઓ માટે। જ્યારે એક તરફ કામ નથી કરતા તો પ્રજા તેમનો વિરોધ કરે છે અને જ્યારે કામ કરી રહ્યા હોય તેવા સમયે સંચાલકો તેમના પર ખોટા આરોપો લગાવે છે। તો આ શાળા પાસે ફાયરની એનઓસી હતી કે નહોતી? જી ફાયરના સંસાધનો લગાવવામાં આવ્યા હતા, પરંતુ ફાયરની એનઓસી માંગી અને જ્યારે બીયુ પરમિશન માંગી ત્યારે સંચાલક તરફથી એ ભડકી ગયા અને ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો અને તેના જે ટીચરો તમામ બધા બહાર પ્રાંગણમાં આવી અને કોર્પોરેશનની ટીમને રોકવાના પ્રયાસો કર્યા। તો તે જોઈને દ્રશ્ય જોઈને તો એવું લાગે છે કે તેમની પાસે ફાયરના સંસાધનો તો છે, પરંતુ ફાયર સેફટીના સાધનોનો અભાવ હતો અને ફાયર સેફટીની એનઓસી પણ તેમની પાસે નથી। બીયુ પરમિશનની જો એમની પાસે ના હોય તેને લઈને તેમને ઉગ્ર બનવાનું આખો મામલો સામે આવ્યો છે। તો આ ઘટનાને લઈને પ્રિન્સિપલ કે પછી કોર્પોરેશનની કોઈ પ્રતિક્રિયા સામે આવી છે? જી કોર્પોરેશનના અધિકારીઓ તરફથી તો હાલ કશું કહેવામાં આવ્યું નથી, પરંતુ એટલું જ તેમણે કીધું છે કે અમારા પર જે આરોપો લાગ્યા છે તેની તપાસ પોલીસ સચોટ રીતે કરે। હાલ સમગ્ર મામલો પોલીસ સ્ટેશનમાં છે, પરંતુ આના ઉપર જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર કોઈ પગલાં લે તે આવનારા દિવસોમાં આપણને ખબર પડે। અમારા બદલ જોડાવા આપનો ખૂબ ખૂબ આભાર। ત્યારે વાત કરીએ અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં આવેલી ફતેવાડી સ્કૂલની, તો અમદાવાદ પબ્લિક સ્કૂલમાં જ્યારે કોર્પોરેશનની ટીમ ફાયર સેફટીના બીઓ પરમિશનની તપાસ કરવા ગઈ ત્યારે કોર્પોરેશનની ટીમ સાથે ધક્કામુક્કી કરવામાં આવી હતી ને વિડીયો બનાવતા કર્મચારીને રોકવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો ને ત્યારે આ સમગ્ર મામલો બીચક્યો હતો। ત્યારબાદ સ્કૂલને તો સીલ કરી દેવામાં આવી છે, સાથે સાથે સ્કૂલ સંચાલક વિરુદ્ધ પણ ફરિયાદ કરવામાં આવી છે ને અત્યારે હાલ આ સમગ્ર મામલો જે છે સરખેજ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો છે। તમારી સત્તાનો ઉપયોગ કરો, તમારી અંદર જેટલો છાણ છે ઉપયોગ કરો।
આ બાંધકામ છે. તમને નથી આવડતું? તમે સમજો ભાઈ. મારા માટે પૈસાની માંગણી નહીં ચાલે, દારૂ નહીં ચાલે, સીલ નહીં ચાલે. તમે હું હાથ જોડું છું. અરે તું બોલાન ભાઈ, પોલીસ બોલાવી. હા બોલે લઈ જા અહીંયા. બીયુ પરમિશન વગરની બિલ્ડિંગ હતી, જે બાબતે આપણે સીલ મારવા ગયા હતા એ બાબતે એ લોકોએ ઝપાઝપી કરી અને આપણી જોડે સરકારી કામમાં રૂકાવટ કર્યું. અમદાવાદ સ્કૂલ ઓફ એજ્યુકેશન કેમ્પસ, બરાબર, ફતેવાડીમાં. અત્યારે આપણે પોલીસ સ્ટેશનમાં ગઈ છે, એ બાબતે આપણે ફરિયાદ આપી છે, બરાબર. એ પોલીસ સ્ટેશનમાં પણ મેં રજૂઆત એ પ્રમાણેની કરી છે કે ખોટી રીતની એ લોકોએ આક્ષેપો કર્યા છે, જે ખોટા જ છે, બરાબર. ઓકે.